આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સ. જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11 વિશ્વરૂપ દર્શન શ્લોક 1 અને 2. અર્જુને કહ્યું, આપે જે અત્યંત ગૃહ્ય આધ્યાત્મિક વિષયોનો મને ઉપદેશ આપ્યો છે તે શ્રવણ કરીને હવે મારો મોહ દૂર થઈ ગયો છે. આ અધ્યાયમાં કૃષ્ણને સર્વ કારણોના આદિ કારણ તરીકે દર્શાવ્યા છે, એટલે સુધી કે તે મહાવિષ્ણુમાંથી ભૌતિક બ્રહ્માંડો ઉદ્ભવે છે. તે મહાવિષ્ણુના પણ તેઓ કારણ છે. કૃષ્ણ અવતાર નથી, તેઓ તો સમસ્ત અવતારોના ઉદ્ભવ સ્થાન રૂપ છે. પૂર્વેના અધ્યાયમાં આ વિશે સંપૂર્ણ સમજૂતી આપવામાં આવી છે. હવે અર્જુન કહે છે કે તેનો મોહ દૂર થઈ ગયો છે, એટલે કે તે પોતાના મિત્ર રૂપે રહેલા કૃષ્ણને સામાન્ય મનુષ્ય ગણતો નથી, પરંતુ તેમને સર્વ વસ્તુઓના આદિ કારણ તરીકે માને છે. અર્જુનને પરમ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને તેને કૃષ્ણ સમા પરમ સખા મળ્યા છે, તેથી આનંદ થયો છે. હવે તે વિચારે છે કે પોતે ભલે કૃષ્ણને સર્વ વસ્તુઓના કારણરૂપ માનતો હોય, પરંતુ અન્ય લોકો એમ ન પણ માને. તેથી આ અધ્યાયમાં તે સહુ લોકોની દ્રષ્ટિએ કૃષ્ણની અલૌકિકતા પ્રસ્થાપિત થાય તે હેતુથી તેમના વિશ્વરૂપનું દર્શન કરવામાં પ્રાર્થે છે. હકીકતમાં જ્યારે કોઈ મનુષ્ય અર્જુનની જેમ કૃષ્ણના વિરાટ રૂપનું દર્શન કરે છે ત્યારે તે ભય પામે છે, પરંતુ કૃષ્ણ એવા દયાળુ છે કે આ સ્વરૂપ દર્શાવ્યા પછી તરત જ તેઓ તેમનું મૂળ રૂપ પ્રગટ કરે છે. અર્જુન કૃષ્ણના અનેકવાર કહેલા આ કથનનો સ્વીકાર કરે છે કે કૃષ્ણ તેના હિત અર્થે જ બધું કહી રહ્યા છે. અર્જુન તેથી સ્વીકારે છે કે કૃષ્ણની કૃપાથી જ આ સર્વ થઈ રહ્યું છે. તેને હવે ખાતરી થઈ ગઈ છે કે કૃષ્ણ જ સર્વ કારણોના આદિ કારણ છે અને જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે અવસ્થિત છે. હે કમળ નયન, મેં આપની પાસેથી જીવ માત્રના ઉત્પત્તિ તથા લય વિશે વિસ્તારપૂર્વક સાંભળ્યું છે અને આપના અક્ષય મહિમાનો પણ અનુભવ કર્યો છે. અર્જુન આનંદ વિભોર થઈને કૃષ્ણને કમલ પક્ષાત્રક્ષ કહી સંબોધે છે, કારણ કે કૃષ્ણએ પૂર્વેના અધ્યાયમાં તેને વચન આપતા કહ્યું છે કે હું આ સંપૂર્ણ ભૌતિક જગતની ઉત્પત્તિ તથા પ્રલયનું કારણ છું. અર્જુન આ બાબતમાં ભગવાન પાસેથી સવિસ્તરણ શ્રવણ કરી ચૂક્યો છે. વળી અર્જુન જાણે છે કે સર્વ ઉત્પત્તિ અને પ્રલયના કારણરૂપ હોવા છતાં તેઓ તેમનાથી અલિપ્ત છે. ભગવાનને 9મા અધ્યાયમાં કહ્યું છે તેમ પોતે સર્વવ્યાપી હોવા છતાં તેઓ સ્વયં સર્વત્ર વિદ્યમાન હોતા નથી. કૃષ્ણનું એ જ અચિત્ય ઐશ્વર્ય છે અને પોતાને તેની સંપૂર્ણ સમજણ પ્રાપ્ત થઈ હોવાનો અર્જુન સ્વીકાર કરે છે. જય શ્રીમદ નારાયણ.